દીવ જિલ્લાના દગાચી મુકામે નક્ષત્ર વન પાસે દીપડાએ દેખા દેતા પ્રશાસન દ્વારા સાવચેત રહેવા અનુરોધ. દીવ જિલ્લાના દગાચી ગામે નક્ષત્ર વન પાસે રાત્રિના 7:45 વાગ્યે 8 થી 9 વર્ષનો દીપડો ફોરેસ્ટ કર્મીએ જોયો. આ દીપડો છલાંગ મારી અને નક્ષત્ર વનમાં જતા વન વિભાગે આ દીપડાને પકડવા નક્ષત્ર વનમાં 2 પાંજરા મૂક્યા છે અને ખાસ અનુરોધ પણ કર્યો છે કે હાલ આ વિસ્તારમાં દીપડો જોવા મળેલ હોય જેથી કોઈ પણ વ્યક્તિ વહેલી સવારે કે રાત્રિના સાવચેત રહે. તમારું નામ? ચિરાગ નાનજી, ફોરેસ્ટ વોચમેન. તમે કાલે રાત્રિના દીપડો જોયો? હા. કેટલા વાગ્યા હતા? 8 વાગે. પછી દીપડો ક્યાં ગયો? નક્ષત્રના ગેટની બહાર હતો, સલંગ લગાવીને અંદર ઓટી ગયો. પછી તમે શું કર્યું? અમારા સ્ટાફને ફોન માર્યો, પછી સ્ટાફ આવી ગયો, પછી પાંજરાની વ્યવસ્થા કરી, પાંજરા મુકાવ્યા,